હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાનું છે સરસ મજાનું ગુજરાતી ગીતનું પીએનજી પોસ્ટર। તો જોઈ શકો મિત્રો કેવી રીતે બનાવવાનું છે, વિડીયોની અંદર બન્યા રહેજો। વિડીયોની અંદર નવા હોય તો અમારી જય ગોગા મહારાજ ઓળખ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પહેલાં સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે સાથે બાજુના બેલ આઇકન ઓલ કરવાનું ભૂલતા નહીં। તો જોઈ શકો મિત્રો અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાત ગીતોની પીએનજી પોસ્ટરોની અપડેટ નવા જોની સાંભળવા મળતી રહે, તો તેના માટે વિડીયોની અંદર બન્યા રહેજો। વિડીયોની અંદર છેલ્લે સુધી જોતા પહેલાં વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં। તો આવી રીતે આપણે સરસ મજાનું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। બેકગ્રાઉન્ડ લીધા પછી મિત્રો અનલોક એટલે કે સેટ કરી લેવાનું હોય। સેટ કર્યા પછી મિત્રો આપણે સરસ મજાનું એક આપણે પીએનજી ફોટો લઈ લેવાનો છે ડાઉનલોડ કરેલા। તો આવી રીતે આપણે સિંગર અને એક્ટરના ફોટો સરસના આપણે સેટ કરી લેવાના છે। તો આવી રીતે આપણે સરસના સેટ કરી લેવાના છે। સેટ કર્યા પછી મિત્રો આપણે સરસ મજાનું એટલે કે એક બેકગ્રાઉન્ડ લગાવી દેવાનું છે, બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ સેટ કરવાનું હોય। તો હું આઈકન એક બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ સેટ કરી લઉં। તો સરસ મજાનું એક આપણે બેકગ્રાઉન્ડ સેટ કરી લેવાનું હોય। તેને પણ આવી રીતે આપણે સરસનું આઈકન ઝૂમ કરી અને આવી રીતે આપણે સેન્ડ ટુ બેક કરવાનું રહેશે। હવે પછી મિત્રો આઈકન આપણે પાછું એક ડુપ્લિકેટ કરી લેવાનું છે, એટલે સરસનું આપણે આઈકને સેટ કરીને રાખી દેવાનું છે। તો સોરી મિત્રો, આવી રીતે આપણે સરસનું એક બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ પાછું એક લઈ લેવાનું છે બીજું, એને પણ આપણે ક્રોપિંગ કરી લેવાનું રહેશે। તો સરસનું આપણે ક્રોપિંગ પટ્ટી સાઈઝમાં સેટ કરી લેવાનું હોય। તો આવી રીતે આપણે સરસનું ક્રોપિંગ કરવાનું છે, તો તેને પણ આવી રીતે આપણે સરસનું એકને સેટ કરીને રાખી દેવાનું છે, એટલે સરસનું આપણે સેટ થઈ ગયું હોય। હવે પાછા મિત્રો આઈકન આપણે ટાઇટલ લગાવી લેવાનું છે। તો જોઈ શકો મિત્રો આવી રીતે હું આઈકને ટાઇટલ સેટ કરી લઉં। તો ટાઇટલને પણ આવી રીતે આપણે સરસ મજાનું આઈકન આપણે સેટ કરીને રાખી દેવાનું છે। તો આવી રીતે આપણે સરસનું આઈકન ટાઇટલ સેટ કરી લેવાનું છે। તો ટાઇટલ સેટ કર્યા પછી મિત્રો સ્ક્રીન લાઇટ વધારી દેવાની છે। તો સરસની સ્ક્રીન લાઇટ આવી રીતે આપણે ચોખ્ખું થઈ હોય, સરસનું ચોખ્ખું દેખાય છે। હવે પછી મિત્રો આઈકન આપણે સિંગર અને એક્ટરના ફોટો એના ઉપર પણ આપણે સ્ક્રીન લાઇટ વધારી દેવાની, એટલે સરસનો ચોખ્ખો ફોટો દેખાશે। તો સરસનું ચોખ્ખું દેખાવા માંડ્યું હોય। હવે પછી મિત્રો આઈકન આપણે સરસ મજાનું એક આપણે લઈ લેવાનું રહેશે પીએનજી યુટ્યુબ ચેનલનો લોગો। તો યુટ્યુબ ચેનલનો લોગો અને ટાઇટલ બને સેટ કરવાનું રહેશે। તો હું આઈકને સેટ કરી લઉં। તો જોઈ શકો મિત્રો વિડીયોની અંદર બન્યા રહીજો। તો આવી રીતે આપણે સરસનો એક લોગો સેટ કરી લેવાનો હોય। તો સરસનો આપણે લોગો સેટ કરી લેવાનો હોય। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે કંઈક લોગો સેટ કરી લેવાનો ખૂણામાં। તો આવી રીતે આપણે સરસનું આઈકન ટાઇટલ પણ લખેલું પણ આઈકન આપણે સેટ કરી લેવાનું છે। તો આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવતા હોય, કોઈ વ્લોગના વિડીયો બનાવતા હોય, તો આવી રીતે આપણે સરસનું આઈકને લખીને સેટ કરી દેવાનું હોય, એટલે સરસનું આપણે સેટ કરી લીધું। સોરી મિત્રો, તો સરસનું આપણું પીએનજી પોસ્ટર તૈયાર થઈ ગયું હોય અલગ બેકગ્રાઉન્ડની અંદર। તો સરસનું બેકગ્રાઉન્ડ અને સેટ કરી લીધું હોય। હવે પછી મિત્રો આઈકન આપણે વધારાનું હજી કંઈ પણ આપણે સેટ કરવું હોય તો આવી રીતે આપણે સફેદ કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે, તેને પણ આવી રીતે આપણે સરસનું ક્રોપિંગ કરી લેવાનું છે। તો જોઈ શકો મિત્રો આવી રીતે ગોળ રાઉન્ડમાં ક્રોપિંગ કરી લેવાનું છે। તો આવી રીતે આપણે ક્રોપિંગ કર્યા પછી મિત્રો ફૂલ સ્ક્રીનમાં કરીને આવી રીતે આપણે સેન્ડ ટુ બેક કરવાનું રહેશે, એટલે સરસનો ચોખ્ખો ફોટો દેખાશે। તો આવી રીતે ડુપ્લિકેટ કરીને પણ આઈકન આપણે સરસનું એવું ક્રોપિંગમાં જઈને આવી રીતે આપણે લંબગોળમાં આવી રીતે સેટ કરી લેવાનું હોય, અને આવી રીતે આપણે સરસનું પાછળની સાઈડ સેન્ડ ટુ બેક કરવાનું, એટલે સરસનું દેખાશે। તો સરસનું આપણે સેટ કરી લીધું હોય। સરસનું આપણું પીએનજી પોસ્ટર તૈયાર થઈ ગયું છે, જે હતું એવું ને એવું। તો જે જોઈ શકો મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો। તો આવી રીતે આપણે વિડીયોની અંદર પસંદ આવ્યો તો આવી રીતે આપણે વિડીયોની અંદર લાઇક કરવાનું ચૂકતા નહીં। તો અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોની પીએનજી પોસ્ટરોની અપડેટ નવા જોવાની મળતી રહેશે। તો આવી રીતે આપણે સેવ કરવા માટે ચોરસ બટન આપણે હોય કેપ્ચર એન્ડ ઉપર આપણે સેવ કરી લેવાનું રહેશે, એટલે સરસનું આપણું પીએનજી પોસ્ટર તૈયાર અને સેવ થઈ ગયું હોય। તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો તો ડેલી સર અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોની અવનવી પીએનજી પોસ્ટરોની અપડેટ નવા જોવાની મળતી રહેશે। તેના માટે અમારે જય ગોગા મહારાજ ઓળખ યુટ્યુબ ચેનલની અંદર લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય માતાજી મિત્રો।